સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ 4 પહેલિકા એટલે ઉખાણાઓ પાઠ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. પહેલિકા એટલે કે ઉખાણા. પહેલિકાઓ નાના અને મોટાને આનંદ આપે છે. કોઈ આપણને ઉખાણા પૂછતું હોય તો આપણે આપણા મંતવ્ય પ્રમાણે જવાબ કહેતા હોઈએ છીએ. આપણે નવા નવા શબ્દો કહેતા હોઈએ છીએ, તેથી આપણી વિચાર શક્તિ વધે છે અને બુદ્ધિ કસોટી પણ થાય છે. આ એકમની અંદર 5 પહેલિકાઓ આપવામાં આવી છે, તે વાંચી સમજીને તેનો ઉત્તર આપણે આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દાર્થ, ભાષાંતર અને પહેલિકાનો જવાબ શીખીશું. તો જોઈએ. ઇકાઈ 4 પહેલિકા એટલે કે ઉખાણાઓ. તો જોઈએ. મમ કંઠ નીલ વર્ષાકાલે અહમ નૃત્યામિ મમ પુચ્છમ અતિવ સુંદરમ અહમ ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દોનો અર્થ જોઈશું. મમ શબ્દનો અર્થ થાય છે મારું. કંઠ એટલે કે ગળું. નીલ, નીલ શબ્દનો અર્થ થાય છે નીલો કે ભૂરો રંગ. પછી જોઈએ તો શું થશે? મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ. વર્ષાકાલે, વર્ષા એટલે વર્ષા ઋતુ, કાલે એટલે સમયે કે વર્ષા સમયે ક્યાં તો વર્ષા ઋતુ સમયે અહમ, અહમ શબ્દનો અર્થ થાય છે હું. નૃત્યામિ એટલે નૃત્ય કરું છું. કે વર્ષા ઋતુના સમયમાં હું નૃત્ય કરું છું. મમ પુચ્છમ અતિવ સુંદરમ. મમ એટલે મારી, પુચ્છમ એટલે પૂંછડી, અતિવ એટલે અત્યંત, સુંદરમ એટલે સુંદર છે. તો શું કહે છે કે મારી પૂંછ અત્યંત સુંદર છે. અહમ ક. અહમ એટલે હું. ક શબ્દનો અર્થ થાય છે કે કોણ. હું કોણ? તો ફરીથી જોઈએ. મારો કંઠ ભૂરો છે. વર્ષા સમયે હું નૃત્ય કરું છું. મારી પૂંછડી અત્યંત સુંદર છે. હું કોણ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રમાં બતાવવામાં આવેલો છે. તો ચિત્રમાં કોણ દેખાય છે તમને? મોર. મોરને આપણે સંસ્કૃતમાં કહીશું મયુર એટલે મોર. અહીં ચિત્રમાં નાચતો મોર પીછા ઊભા કરીને કેટલો સરસ નાચતો આપણને દેખાય છે. હા, બીજી વાત વિદ્યાર્થી મિત્રો, મોર જે છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એ તો બધાને ખબર જ છે ને. તો મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો આ પ્રમાણે આ પહેલિકાનો જવાબ આવશે મયુર એટલે કે મયુર. તો હવે આગળ જોઈશું. અહમ છાયા દદામિ, અહમ ફલ દદામિ, અહમ પુષ્પમપી દદામિ, અહમ ક. તો જોઈએ. અહમ શબ્દનો અર્થ થાય છે હું. છાયા એટલે છાંયડો. દદામી, દદામી એટલે આપવું કે આપું છું, કે હું છાંયડો આપું છું. પછી છે અહમ ફલમ દદામી. અહમ એટલે હું. ફલમ એટલે ફળ. દદામી એટલે આપું છું, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. અહમ એટલે હું. પુષ્પમ એટલે ફૂલ. અપી એટલે પણ. દદામી એટલે આપું છું, હું ફૂલ પણ આપું છું. અહમ ક. અહમ એટલે હું. ક એટલે કોણ. હું કોણ? તો ફરીથી જોઈએ. હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું. હું કોણ? તો વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? વૃક્ષ. વૃક્ષ એટલે કે વૃક્ષ, ઝાડ, એ જવાબ આવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીંયા જે વૃક્ષનું ચિત્ર દેખાય છે, તો વૃક્ષ ક્યારેક આપણે વૃક્ષની આસપાસથી પસાર થતા હોય ને, તડકો લાગ્યો હોય તો આપણે ચાલ તડકો લાગે છે એમ કરીને છાંયડામાં બેસતા હોઈએ છીએ. તો જે આ વૃક્ષ છે એ આપણને છાંયડો પણ આપે છે અને ફળ, કેરીનું ઝાડ હોય છે, જાંબુનું ઝાડ હોય છે, તો એ બધા ઝાડો હોય એ આપણને ફળ પણ આપતા હોય છે અને એ ફૂલ પણ આપે છે. અને અમુક એવા વૃક્ષ હોય કે તેના આપણે ફૂલ પણ કોઈ કામ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આનો જવાબ જે આવશે વૃક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું.
અહમ હિમાલયે વસામિ અહમ ગંગા ધારયામિ મમ નેત્રત્રયમસ્તિ અહમ ક. તો જોઈએ અહમ એટલે કે હું, હિમાલય એટલે હિમાલય પર, વસામી એટલે વસું છું કે હું હિમાલય પર વસું છું. હિમાલય બરફથી આચ્છાદિત થયેલો પર્વત છે. અહમ ગંગા ધારયામિ, ચલો અહમ એટલે હું, ગંગા એટલે ગંગા નદી, પવિત્ર નદી, ધારયામી એટલે ધારણ કરું છું કે હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મમ એટલે મારા, નેત્ર એટલે આંખ, ત્રયમ એટલે કે ત્રણ છે, મારી ત્રણ આંખ, અસ્તિ એટલે છે કે શું કહે છે કે મારી ત્રણ આંખ છે. અહમ ક, અહમ એટલે હું, ક એટલે કોણ, હું કોણ એમ કહે છે. તો ફરીથી જોઈએ, હું હિમાલય પર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારી આંખ ત્રણ છે, હું કોણ. તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે કે શંકર, એટલે કે શંકર ભગવાન. તો અહીંયા આપણને ચિત્રમાં દેખાય જ છે કે આ અહીં જો આ બધા કૈલાસ પર્વત પર એ તો બિરાજમાન છે, પણ આ બધા હિમાલયની સાથે સાથે આ બધા પર્વતો આવેલા છે. એટલે અહીં કહેવામાં આવેલું છે કે હિમાલય પર વસું છું. આ બરફથી આચ્છાદિત થયેલા આ પહાડો આપણને દેખાય છે. ને અહીં જો એ શંકર ભગવાને ગંગા નદીને ધારણ કરી છે, આ જે દેખાય છે એ. અને શંકર ભગવાનની કેટલી આંખ છે? ત્રણ. તો ત્રણ, આ એક, બે અને આ ત્રણ, એમ કરીને આ ત્રણ આંખ છે. એટલે આનો જવાબ આવશે શંકર. પછી જોઈએ નંબર 4. મમ ઉત્તરે હિમાલય મમ દક્ષિણે સાગર મમ ધ્વજ ત્રિવર્ણ અહમ કા. તો જોઈએ મમ એટલે કે મારી, ઉત્તરે એટલે કે ઉત્તર દિશામાં, કે મારી ઉત્તર દિશામાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર એટલે કે મારી દક્ષિણ દિશામાં સાગર એટલે સમુદ્ર છે. પછી જોઈએ મમ ધ્વજ ત્રિવર્ણ, મમ એટલે કે મારો, ધ્વજ એટલે ત્રિરંગો, રાષ્ટ્રધ્વજ, ત્રિવર્ણ, ત્રિ એટલે ત્રણ, વર્ણનો એટલે કે ત્રણ રંગનો છે. અહમ કા કે હું કોણ. તો ફરીથી જોઈએ, મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સાગર છે, મારો ધ્વજ ત્રણ રંગોનો છે, હું કોણ. તો વિદ્યાર્થી મિત્ર અહીં જે ચિત્રમાં દેખાય છે તો કોણ આવશે? ભારત માતા. તો જોઈએ અહીં કહેવામાં આવ્યું છે કે મારી ઉત્તરમાં હિમાલય છે, એટલે આપણે સૌપ્રથમ તો દિશા જોઈએ. અહીંયા આવશે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો અહીંયા આ બાજુના દિશા આ પ્રમાણે નક્કી થાય છે. આ પૂર્વ, પછી આ પશ્ચિમ આવે, અને આ ઉત્તર, અને આ દક્ષિણ, આ પ્રમાણે દિશા હોય છે. તો શું કહેવામાં આવે છે કે મારી ઉત્તરમાં હિમાલય, એટલે આ જે બધા ઉત્તર દિશા જે છે એમાં હિમાલય પર્વત દેખાય છે, આ બધા. અને દક્ષિણમાં સાગર, એટલે આ જે છે દક્ષિણ દિશા છે. તો અહીંયા બધો આ જે વિસ્તાર છે એ બધો પાણીનો વિસ્તાર છે. અને મારો ધ્વજ ત્રિવર્ણ, તો અહીંયા ત્રણ રંગોનો દેખાય છે. આ ભારત માતા છે, અને ભારત માતા એ હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને ઊભી છે. તો અહીં ઉપર આ ત્રણ વર્ણો દેખાય છે. તો આ ઉપરનો રંગ જે તે કેસરી, વચ્ચેનો સફેદ અને નીચેનો લીલો, અને વચ્ચે અહીં 24 આરાવાળું જે અશોક ચક્ર છે. તો આ પ્રમાણે આ પહેલિકાનો જવાબ આવશે. પછી જોઈએ પહેલિકા નંબર 5. અહમ પુસ્તકાલયે વસામિ અહમ જ્ઞાનમ દદામિ અહમ લોકમિત્રમ અસ્મિ અહમ કિમ. તો અહીં જો શું કહેવામાં આવ્યું છે? અહમ પુસ્તકાલયે વસામિ. અહમ એટલે હું, પુસ્તકાલય એટલે લાઇબ્રેરી, ત્યાં તો વાચનાલય. વસામી એટલે રહું છું, કે હું પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામિ, અહમ એટલે હું, જ્ઞાનમ એટલે જ્ઞાન, દદામિ એટલે આપું છું, કે હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, અહમ એટલે હું, લોકમિત્રમ એટલે લોકોનો મિત્ર, અસ્મિ એટલે છું, કે હું લોકોનો મિત્ર છું. અહમ કિમ કે હું કોણ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈએ, હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ચિત્ર દેખાય છે તો શું છે? પુસ્તક.
તો આનો જે ઉખાણાનો જવાબ આવશે પુસ્તક, કારણ કે પુસ્તક ક્યાં રહેતા હોય કે લાઇબ્રેરી, જે વાંચનાલય કહેવાય છે, એ આપણને જ્ઞાન આપે છે. આપણને કોઈ પણ જાતની કંઈ ખબર નથી હોતી તો આપણે પુસ્તકો જોતા હોઈએ છીએ, પુસ્તકો વાંચીને આપણને જ્ઞાન મેળવતા હોઈએ કે આપણે બધું જાણતા હોઈએ છીએ. અને હું લોકોનો મિત્ર છું. લોકોનો મિત્ર આપણે ઘરે કોઈ ન હોય ને, આપણે ઘરે પુસ્તકો હોય તો આપણે પુસ્તકો જોડે સમય વિતાવતા હોઈએ કે આપણે પુસ્તકો વાંચીને સમય કાઢતા હોઈએ છીએ. એટલે કહેવામાં આવેલું છે કે પુસ્તક લોકોનું મિત્ર છે. તો જોઈએ આ પ્રમાણે અહીંયા પહેલિકાનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર ભાષાંતર જોઈશું. નંબર 1, મારો કંઠ ભૂરો છે, વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું, મારી પૂંછ અત્યંત સુંદર છે, હું કોણ? તો જવાબ આવશે મોર. પછી જોઈએ હું છાંયડો આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું, હું કોણ? તો જવાબમાં આવશે વૃક્ષ. પછી જોઈએ હું હિમાલય પર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારી 3 આંખ છે, હું કોણ? તો શંકર આવે. પછી જોઈએ મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સાગર છે, મારો ધ્વજ ત્રિવર્ણ એટલે 3 રંગોનું છે, હું કોણ? તો જવાબમાં આવશે ભારત માતા. પછી જોઈએ હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ? તો જવાબમાં આવશે પુસ્તક. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પહેલિકાના ભાષાંતર અને એનો જવાબ આ પ્રમાણે આપવામાં આવેલ છે. તો હવે આપણે ટિપ્પણી જોઈશું. ટિપ્પણી એટલે કે શબ્દાર્થ. પુચ્છમ શબ્દોનો ગુજરાતી અર્થ થાય છે પીછું, વસામીનું થાય છે રહું છું, ધારયામીનું થાય છે ધારણ કરું છું, નેત્રત્રયમનો અર્થ થાય છે 3 નેત્રો, લોકમિત્રમ એટલે કે લોકોનું મિત્ર, ક શબ્દનો અર્થ થાય કોણ, દદામી એટલે આપું છું, અસ્મિ એટલે છું. તો આ પ્રમાણે શબ્દોના અર્થ થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો જોઈએ આ પ્રકારની બીજી પહેલિકાઓ જાતે બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણને તો ઉખાણા વધારે આવડતા હોય ને, ઉખાણમાં કોઈને પૂછવા પણ ગમે, કોઈ પૂછતું હોય તો એ જાણવા પણ ગમે, કે એનાથી આપણી બુદ્ધિશક્તિનો વિકાસ થતો હોય, કે એની પણ પરીક્ષા થતી હોય, કે કોઈ આપણને ઉખાણું પૂછે ને આપણે જવાબ આપતા હોય કે આ જવાબ આવે, પહેલો જવાબ આવે, તો જવાબ તે ન આવતો હોય આપણે નવા નવા શબ્દો બોલતા હોઈએ, અને કોઈ બીજું વ્યક્તિ પણ એના વિચાર પ્રમાણે પણ એ જવાબ આપતો હોય તો આપણને નવા નવા શબ્દો પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ આ પ્રકારની બીજી પહેલિકાઓ જાતે બનાવો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં જે પહેલિકાઓ આપેલ છે હું તે તમને જણાવું છું. તો જોઈએ એસ ક મહાકાય અસ્તિ, કૃષ્ણવર્ણ અસ્તિ, લઘુપુચ્છમ વહતિ, દીર્ઘદંત અસ્તિ. તો આપણે જોઈએ એનું ભાષાંતર કે આ કોણ, એસ ક એટલે આ કોણ, મહાકાય અસ્તિ એટલે કે મોટા શરીરવાળો છે, કૃષ્ણવર્ણ અસ્તિ કે તે કાળા રંગનો છે, લઘુ પુચ્છમ વહતિ, લઘુ એટલે કે તેની પૂંછ નાની છે કે ટૂંકી છે, દીર્ઘદંત અસ્તિ તે એના દાંત લાંબા છે, તો હું કોણ? તો વિદ્યાર્થી મિત્ર એ શું આવે જવાબમાં? હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે મારો શરીર જે છે, મારું શરીર વિશાળ છે, હું કાળા રંગનો છું, મારી ટૂંકી પૂંછડી છે અને લાંબા દાંત છે. તો એનો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? હાથી. કેમ કે હાથીનું શરીર મોટું હોય છે, એનો રંગ કાળો હોય છે, એની પૂંછડી ટૂંકી હોય છે. કેટલું મોટું પ્રાણી હોવા છતાં એની પૂંછ એકદમ ટૂંકી હોય છે અને લાંબા દાંત હોય છે. તો આ પ્રમાણે ઉખાણું આવે. પછી જોઈએ અહમ અપદ તથાપી દૂરગામી અસ્મિ, અહમ સાક્ષર તથાપી ન પંડિત અસ્મિ, અહમ અમુખ તથાપી સ્પષ્ટ વક્તા અસ્તિ. અહમ ક તો એનું ગુજરાતી શું થશે? અહમ અપદ એટલે કે હું અપદ, પદ શબ્દનો અર્થ થાય કે પગ, કે હું પગ વિનાનો છું, તથાપી તથા વત્તા અપી સંધિ છૂટી પડે તો પણ, દૂરગામી અસ્મિ કે દૂરગામી એટલે દૂર સુધી જાઉં છું, હું પગ વિનાનો છે છતાં પણ દૂર સુધી જાઉં છું, અહમ સાક્ષર
કે હું અક્ષરવાળો છું. તથાપિ ન પંડિત અસ્મિ, છતાં પણ હું પંડિત નથી એમ કહે છે. પછી અહમ અમુખ, અમુખ એટલે મોઢા વગરનો, કે હું મોઢા વગરનો છે. તથાપિ એટલે તો પણ, સ્પષ્ટ વક્તા અસ્મિ, છતાં પણ હું સ્પષ્ટ બોલું છું. તો હું કોણ? તો અહીં જવાબ આવે કાગળ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર આપણે જોઈશું. હું પગ વગરનો છું, છતાં પણ દૂર સુધી જાઉં છું. હું અક્ષરવાળો છું, છતાં પંડિત નથી. હું મુખ વગરનો છું, છતાં પણ સ્પષ્ટ બોલનારો છું. તો હું કોણ? તો કાગળ, ક્યાં તો પત્ર. તો વિદ્યાર્થી મિત્રો પત્ર જે વ્યવહાર આપણે કરવાનો હોય, પત્રના તો પગ હોતા નથી, પણ પત્ર એક જગ્યાએથી બીજા જગ્યાએ જતો હોય. આપણે પોસ્ટમાં નાખી આવતા હોઈએ છીએ ટપાલ પેટીમાં, તો ટપાલી એને જ્યાં આપણે મોકલાવાનું હોય છે ત્યાં એ આપવા માટે જતો હોય છે. એટલે એના પગ નથી, છતાં પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો અહીં ટપાલ દ્વારા મોકલવામાં આવતો હોય. અહીં આપણે ઉખાણો જોવાનો છે. અને એ અક્ષરવાળો છે, કે ત્યાં લખાણ લખેલું હોય છતાં એ પંડિત નથી, એનું મોઢું નથી, છતાં સ્પષ્ટ બોલે છે. કારણ કે એના પત્ર પર લખાણ લખેલું હોય, આપણને સ્પષ્ટ રીતે વંચાતું હોય છે. એટલા માટે અહીં કહેવામાં આવેલું છે કે સ્પષ્ટ બોલે છે. તો આ પ્રમાણે અહીં ઉખાણું આવશે. પછી એક બીજું ઉખાણું જોઈશું. જોઈએ. મમ વર્ણ હરિત, મમ કંઠ કૃષ્ણ, મમ ચચ્ચુ વક્ર અહમ ક. તો જોઈએ. અને બીજું આવશે મમ ચચ્ચુ રક્તા. તો જોઈએ. મમ વર્ણ હરિત, મમ એટલે મારો, વર્ણ એટલે રંગ, હરિત એટલે લીલો છે, મારો રંગ લીલો છે. મમ કંઠ કૃષ્ણ, તે મારો કંઠ, કંઠ એટલે ગળું, કૃષ્ણ એટલે કાળું, કે મારું ગળું કે કંઠ કાળો છે. મમ ચચ્ચુ રક્તા, મમ એટલે મારી, ચચ્ચુ એટલે ચાંચ, રક્તા એટલે લાલ કલરની, કે મારી ચાંચ લાલ કલરની છે. અહમ ક, તો હું કોણ? તો ભાષાંતર જોઈએ. મારો રંગ લીલો છે, મારો કાઠલો એટલે કે મારું જે ગળાનો રંગ કાળો છે, કે મારો કાઠલો કાળો છે. મારી ચાંચ લાલ છે, હું કોણ? તો વિદ્યાર્થી મિત્ર આ શબ્દ પરથી આપણને ખબર પડી જ જાય કે એમાં જવાબ શું આવે. તો શું આવે? શુક. શુક એટલે કે પોપટ. આપણે સંસ્કૃત ભાષામાં કહેવાય શુક અને ગુજરાતીમાં કહેવાય પોપટ. તો પોપટ તો આપણે જોયો છે કે એનો રંગ લીલો હોય છે, એની ગળામાં જે છે પટ્ટી જેવી હોય છે તે કાઠલો કહેવાય છે. તેનો કાઠલો જે છે એ કાળા રંગનો હોય ને એની ચાંચ કેવા રંગની હોય? કે એ ચાંચ જે હોય છે એ લાલ રંગની હોય છે. તો આ પ્રમાણે અહીં પહેલિકા થશે. પછી આપણે એક બીજી પહેલિકા જોઈશું. મમ વર્ણ શ્વેત, મમ હસ્તે વીણા, મમ વાહન મયુર અહમ કા. તો જોઈએ. મમ વર્ણ એટલે મારો રંગ, શ્વેત એટલે સફેદ છે, કે ક્યાં તો ગોરો છે, કે મારો વર્ણ ગોરો છે. મમ હસ્તે વીણા, મમ એટલે મારા, હસ્તે એટલે હાથમાં, વીણા એટલે વીણા જે વગાડે છે. પછી મમ વાહન મયુર, કે મારું વાહન મયુર એટલે મોર છે. અહમ કા, હું કોણ? તો ભાષાંતર જોઈએ. મારો રંગ ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ? તો વિદ્યાર્થી મિત્રો આપણને આવા શબ્દો જોઈને જ ખ્યાલ જ આવી જવો જોઈએ કે શું આવે જવાબમાં? સરસ્વતી માતા. તો આપણે સરસ્વતી માતાને તો ફોટામાં જોઈએ હશે, તો ફોટામાં પણ આપણને ખબર પડી જાય કે આ સરસ્વતી માતા છે. તો એનો વાહન ગોરો હોય, પછી એના હાથમાં વીણા હોય, હાથમાં પુસ્તક હોય, અને એ જે વાહન એનું સરસ્વતી માતાનું જે વાહન છે એ મોર છે. તો આ પ્રમાણે આ પહેલિકાઓ આવે. હવે પછી જોઈએ. પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલ છે. વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પહેલિકા બનાવે. તો આપણે પોતાના પરિચયમાં જે લખતી હોય એ પહેલિકા આપણે જોઈશું. 2 પહેલિકા છે એ હું તમને જણાવું છું. તો જોઈએ. નર નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વગરની છે, મોં વિનાની હોવા છતાં પણ અવાજ કરે છે, જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. તો અહીં આપણે જોવાનું છે કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વગરની છે અને મોં વિનાની છે, છતાં પણ તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. આપણે પોતાના પરિચયને લગતી
પહેલિકા બનાવવાની છે. તો અહીંયા શું આવે કે નર નારીથી ઉત્પન્ન થયેલી ને સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલી તે સ્ત્રી શરીર વગરની છે. તો તેનું શરીર નથી, શરીર નથી છતાં પણ એ શું એનું મોઢું નથી છતાં પણ એ અવાજ કરે, મોઢા વગર અવાજ થાય ન થાય. અને જન્મતાની સાથે જે નષ્ટ થઈ જાય એટલે કે એ અદૃશ્ય થઈ જાય છે. તો આનો જવાબ આવશે ચપટી. આપણે ચપટી વગાડતા હોઈએ છીએ, અંગૂઠો અને આંગળી દ્વારા ચપટી વગાડતા હોઈએ છીએ. તો એને એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ ચપટી જે છે નર નારીથી ઉત્પન્ન થાય. અને એ શું છે, ચપટી એ સ્ત્રીલિંગ છે એટલે એ શું આવશે કે તે સ્ત્રી શરીર વગર છે. તો ચપટીને કોઈ અંગ હોતું નથી, એનું શરીર હોતું નથી, એનું મોઢું નથી છતાં પણ એ અવાજ કરે કે આપણે ચપટી વગાડતા હોઈએ તો અવાજ નીકળતો હોય છે. અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય એટલે જેવી ચપટી વગાડીએ ત્યાં સુધી એનો અવાજ આવે ને પૂરી થાય એટલે કે એનો અવાજ પણ શું નષ્ટ થઈ જાય છે. તો આ પ્રમાણે જવાબ આવશે. પછી બીજી જોઈએ, દાંત વગરનો છે છતાં પથ્થર ખાય છે, નિર્જીવ છે છતાં પણ બહુ બોલે છે, દોરીથી વીંટાયેલો હોવા છતાં બીજાના પગે ચાલે છે. તો શું આવે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ આવશે બૂટ. તો બૂટ કેમ આવે? બૂટ આપણે પગમાં પહેરતા હોઈએ છીએ. તો એ દાંત વગરનો છે છતાં પથ્થર ખાય છે. તો બૂટને દાંત નથી હોતા છતાં પણ એ પથ્થર પર ચાલે છે. નિર્જીવ છે છતાં બહુ બોલે છે. તો બૂટને જીવ હોતો નથી, એ નિર્જીવ છે. આપણે પગમાં પહેરતા હોઈએ ત્યારે ચાલતો હોય છે કે બૂટ પહેરીને ચાલીએ ત્યારે અવાજ આવતો હોય છે. દોરીથી વીંટળાયેલો હોવા છતાં બીજાના પગે ચાલે છે. આપણે બૂટ પહેરેલા હોય તો ઉપર ઘણી બધી દોરી વીંટળાયેલી હોય એટલે કહેવામાં આવે છે કે દોરીથી વીંટાયેલો છે છતાં પણ બીજાના પગે ચાલે. બૂટને પોતાને પગ હોતા નથી પણ આપણે આપણા પગમાં પહેરીએ ત્યારે એ ચાલતો હોય છે એટલે કહેવાય છે કે દોરીથી વીંટાયેલો હોવા છતાં બીજાના પગે ચાલે છે. તો આ પ્રમાણે અહીં પહેલિકાઓ થશે. પછી જોઈએ નંબર 3, અહમ છાયા દદામી. રેખાંકિત શબ્દોના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકીને બીજા 5 વાક્યો આપણે બનાવવાના છે. તો જોઈએ, અહમ છાયા દદામી. અહીં રેખાંકિત એટલે કે લીટી દોરેલો જે શબ્દ છે એની જગ્યાએ આપણે અહીં જે શબ્દો આપેલા છે એ મૂકીને આપણે વાક્યો બનાવવાના છે. તો જોઈએ, અહમ ફલમ દદામી, અહમ પર્ણમ દદામી, અહમ રસમ દદામી, પછી અહમ પુષ્પમ દદામી, અહમ જલમ દદામી, અહમ ભોજનમ દદામી. દદામી શબ્દનો અર્થ થાય કે આપવું. તો આપણે કોઈ પણ વસ્તુને આપવું હોય તો દદામી શબ્દ આવે. પછી જોઈએ નંબર 4, અહમ વને વસામી. વને એટલે જંગલમાં, કે હું જંગલમાં રહું છું. અહીં પણ રેખાંકિત જે શબ્દો છે એના સ્થાને મૂકીને એના સ્થાને ગૃહ, મંદિરે, જલમ, આકાશે જેવા શબ્દો મૂકીને 5 વાક્યો બનાવવાના છે, ઉપરોક્ત જોયું એમ. તો શું આવશે? અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી. પછી જોઈએ, અહમ વૃક્ષે વસામી, અહમ કોટરે વસામી, અહમ ગ્રામે વસામી, અહમ ગાંધીનગરે વસામી. એટલે અહીં વસવાની વાત કરીને આપણે વાક્યો બનાવવાના છે. તો આ પ્રમાણે વાક્ય રચના થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઉખાણાના શબ્દો, ભાષાંતર આવડી ગયું હશે અને સ્વાધ્યાયની પણ ચર્ચા કરી. તો સ્વાધ્યાય પહેલિકાનું તમારે વાંચન કરવાનું રહેશે અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ધન્યવાદ મિત્રો.